અંકલેશ્વરના ચિતાલી ગામે આગની ઘટનામાં ડીપીએમસીનું ફાયર ટેન્ડર આગને બુઝાવવા માટે જતું હતું ત્યારે અધવચ્ચે જ ખોટકાતા બંધ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે મોડી પહોંચી હતી. અંકલેશ્વરના ચિતાલી ગામ નજીક આવેલા મંડપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી. મળતી માહિતી મુજબ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરના ગિયર બોક્સમાં યાંત્રિક ગરબડી સર્જાતા વાહન રસ્તામાં જ બંધ પડી ગયું હતું. આ ઘટના ડીપીએમસીના ફાયર વિભાગની નિયમિત મેન્ટેનન્સ અને તંત્રની બેદરકારીને ખુલ્લી પાડે છે. જો કોઈ ઔદ્યોગિક એકમમાં ભીષણ આગ લાગી હોત અને દશેરાના દાડે જ ડીપીએમસીનું ફાયર ટેન્ડર અધવચ્ચે દોડતું બંધ થઈ ગયું હોત તો પરિસ્થિતિ કેટલી ભયાવહ બની શકી હોત તે વિચારતા જ રૂમાડા ઉભા થાય છે. એશિયાની સૌથી વિશાળ અને કેમિકલ ક્લસ્ટર તરીકે ઓળખાતી અંકલેશ્વર જીઆઈડીસી વસાહતમાં ફાયર વિભાગના વાહનોમાં આવી યાંત્રિક ખામીઓ સામે આવવી અત્યંત ઘૃણાસ્પદ બાબત ગણાય છે. ફાયર સલામતી જેવા સંવેદનશીલ મુદ્દે ડીપીએમસી તંત્રની તૈયારીઓ પર હવે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આજરોજ બપોરે 2 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો કે જીતાલી જવાના રસ્તા પર બેલ કંપનીની પાછળના ભાગમાં કોઈક મંડપ નું જે કામ ચાલે છે ત્યાં આગળ બાંબુનો સ્ટોરેજ કરેલો છે. એમાં સ્ટોરેજ યાર્ડમાં મોટી ફાયર આગ લાગેલી છે. આથી અમે તરત જ અમારી જે આગની ફાયરની ગાડીઓ છે એ ત્વરિત ઘટના સ્થળે જવા માટે મોકલેલ અને સ્થળ પર જતાં એવો મેસેજ મળેલ કે આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એમ છે. તો અમે તરત જ નજીકની નગર ફાયર સર્વિસીસ જેમ કે અંકલેશ્વર નગરપાલિકા, પાનોલી ફાયર બ્રિગેડ, ઝઘડિયા ફાયર બ્રિગેડને વધુ મદદ આપવા માટે વિનંતી કરેલ અને એ પ્રમાણે એ લોકોની સર્વિસીસ એમનું હેલ્પ અમને એક્સટેન્ડ કરેલ છે. પ્રિતેશભાઈ, જે પ્રમાણે આગની ઘટના બની એમાં આપણા અંકલેશ્વર ડીપીએમસીના જે 2 ફાયર ટેન્ડર હતા એમાં એકમાં કંઈક ટેકનિકલ ખામી આવી હતી, જ્યારે બીજું જે પાનોલીથી આવેલું એના વોટર બ્રાઉઝરની અંદર પ્રેશર નહોતું આવતું. તો એની પાછળનું રીઝન શું? ટેકનિકલ ખામીમાં એવું છે કે આ જે બધા મિકેનિકલ ડિવાઇસીસ છે એમાં ક્યારેક ને ક્યારેક પ્રોબ્લેમ આવતા હોય. આપણે સમયાંતરે એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ પણ કરાવતા હોઈએ છીએ, પણ ક્યારેક આ વસ્તુઓ નડતરરૂપ થતી હોય છે અને આજે ગિયર બોક્સનો જે પ્રોબ્લેમ આવ્યો અમારે એ પણ અમે આગળ સોર્ટ આઉટ કરેલો હતો, છતાં પણ આજે કોઈ કારણોસર એમાં થોડુંક સમસ્યા આવી હતી. અને પ્રેશરની બાબતમાં તો એવું છે કે હવે ગાડીઓ ઘણો સમયથી 10-15 વર્ષ ઉપરની ગાડીઓ છે, તો સમય જતાં એમાં પણ એના પરફોર્મન્સ જે પ્રેશરને મળવું જોઈએ રેગ્યુલર એ મેળવવામાં તકલીફ આવતી હોય છે.